દેવાયત ખવડના મામા રામકુભાઈ કરપડાએ ભાણા માટે રાજકીય આગાહી કરી છે. આગળના ઓલામાં એનું એવું કહેવાનું થાય છે કે રાજકીય ક્ષેત્રે મારે આગળ વધવું છે, તો રાજકીય ક્ષેત્રમાં પણ આવશે ટૂંક સમયમાં. લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ કે જે હાલ ધ્રુવરાજસિંહ પર હુમલાના આરોપમાં રિમાન્ડ ઉપર છે, તેમના મામાએ અવર રાજકોટ સાથે ખાસ વાતચીત કરી હતી. ખરી રીતે શરૂઆત જે થઈ ને 2004માં પહેલો સ્ટેજ ઉપર જે પ્રોગ્રામ આપ્યો ને એ ગેબેશ્વર મહાદેવ મંદિર સરલા, અને ત્યારે અમને દલપત પઢિયારે કીધું હતું કે આની જે અવાજ છે એ લોકવાર્તાઓ અને સાહિત્ય ક્ષેત્રે સારી એવી નામના કાઢશે, અને બીજું કે એનું નામ જે છે એ નામ એમ કે જૂનવાણી નામ આવે છે એટલે એ નામ માણસોને વધારે પસંદ આવશે. આમ ગણો તો ગરીબ પરિસ્થિતિ જ કહેવાય, કારણ કે એના બાપુજી છે એ એક સિમેન્ટ પાઇપ ફેક્ટરીમાં મજૂરી કામે જતા હતા, બાકી ના થોડી ખેતી હતી. એટલે બાળપણમાં તો અહીંયા જે ખેડૂત પરિવારમાં જે રીતે બાળપણ વીતે એ પ્રમાણે વીત્યું. 5 કે 6 ધોરણ ભણતો હતો ત્યારે મારા જે મોટાભાઈ છે એ મોટાભાઈના દુહાવો જે કહે એ દુહાવો તરત કંઠસ્થ કરી અને બીજા દિવસે એ જ દુહાવાના જે ઢાળ અને જે એની લઢણ હોય એ પ્રમાણે જે બોલતો હતો. એટલે ત્યારથી અમને ખબર, એની 10 થી 11 વર્ષની ઉંમર હતી ત્યારથી અમને ખબર પડી ગઈ કે આ કદાચ લોક સાહિત્યના, અમારું ઘર જે હતું એ લોક સાહિત્યના જે કલાકારોને આવન જાવન વાળું ઘર હતું, એટલે વધારે પરિચયમાં એમના આવ્યો અને વધારે શીખતા ગયા, એ પ્રમાણે એમનું નામ થયું. મારા અંદાજા પ્રમાણે 100 રૂપિયાથી શરૂઆત થઈ છે, પણ હવે એ તો સપનું તો એને ખબર હોય કે એને શું એનો ગોલ છે, એ પ્રમાણે એ આગળ વધતા જશે. આગળના ઓલામાં એનું એવું કહેવાનું થાય છે કે રાજકીય ક્ષેત્રે મારે આગળ વધવું છે, તો રાજકીય ક્ષેત્રમાં પણ આવશે ટૂંક સમયમાં. ટિકિટ આપવામાં આવે, કોઈ પણ પક્ષ પહેલા નક્કી કરે અને ટિકિટ આપવામાં આવે પછી આગળની થાય, અને પહેલા તો એનો પક્ષ ચોઈસ કરવો પડશે. કદાચ ભાજપમાંથી આપવામાં આવે એને પોતે ભાજપથી પ્રભાવિત હોય એવું અમને લાગી રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એમાં ફોલો ફ્રેન્ડ એને અત્યારે સારામાં સારું વધારે જે વર્તુળ છે ફ્રેન્ડમાં એ મોટું વર્તુળ ધરાવે છે, અને એનો ઉપયોગ રાજકીય રીતે પણ એ લઈ શકે છે.